નમસ્કાર, ઇન્ડિયા ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની શરૂઆત કરીએ તો લોકસભા ચૂંટણીનું વર્ષ 2024 શરૂ થાય તે પહેલાં જ ભાજપે તેના મિશન 400 પાર લગભગ અંતિમ સ્વરૂપ આપી દીધું છે. પાર્ટીએ 3 રાજ્યોમાં જીત મેળવીને મોટા નિર્ણયોની સફળતાપૂર્વક કસોટી કરી છે. કેન્દ્રમાં ત્રીજી વખત સરકાર બનાવવા માટે ભાજપ 22 જાન્યુઆરી પછી એક નિર્ણય લેશે. ગુજરાતમાં 50% સાંસદોની ટિકિટ કપાય એવી શક્યતાઓ છે, પણ ભાજપના જૂના જોગીઓને ચૂંટણી પ્રભારી બનાવીને બીજા રાજ્યોમાં મોકલવામાં આવશે. રાજ્યમાં જાન્યુઆરીમાં સંગઠનમાં નવી નિમણૂકો સાથે મોટા નિર્ણયો લઈ શકાય છે. ગુજરાતના મોટા નેતાઓને વારાણસી અને ઉત્તર પ્રદેશમાં મોટી જવાબદારીઓ સોંપવામાં આવે એવી સંભાવના છે. 3 રાજ્યોની ચૂંટણીમાં માંડવિયાને છત્તીસગઢ અને નીતિન પટેલને રાજસ્થાનની જવાબદારી સોંપાઈ હતી. તેવી જ રીતે રૂપાણીને પંજાબની સોંપાઈ છે, તો બીજા સંગઠનના મોટા નેતાઓને અન્ય રાજ્યોમાં પણ મોકલાશે. પાર્ટી સંગઠનમાં પણ નવા યુવા ચહેરાઓનો સાથે 2024ની ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. 2024ની ચૂંટણીમાં 400નો આંકડો પાર કરવા માટે ભાજપ એક પછી એક મોટા નિર્ણયો લઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં આ નિર્ણયો લેવાનો સમય પણ નક્કી કરવામાં આવે છે. કેન્દ્રમાં મોદી સરકારને ત્રીજી વખત મજબૂત બહુમતી સાથે પરત લાવવા માટે ભાજપ નવા પ્રયોગો કરી શકે છે. 2024ની શરૂઆત સાથે ભાજપ સંપૂર્ણ ચૂંટણી મોડમાં આવી જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી વર્ષની શરૂઆત પહેલાં જ 2024 સુધીના કાઉન્ટડાઉનની યોજનાને અંતિમ સ્વરૂપ આપી દીધું છે, જેમાં ગુજરાતના ગૃહ રાજ્યમાં થતા ફેરફારો અને સંગઠનમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા સંબંધિત નિર્ણયોનો પણ સમાવેશ થાય છે. 5 રાજ્યોના પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને મળ્યા હતા, જેમાં ઉત્તર પ્રદેશથી લઈને ગુજરાત સુધીના મુખ્યમંત્રીનો સમાવેશ થાય છે. 2024 માટે ભાજપની મુખ્ય તૈયારી આ નિર્ણયો અયોધ્યામાં રામલલ્લાના અભિષેક બાદ લેવાશે. ત્યાં સુધી ભાજપ અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય સ્વપ્નને ભવ્ય ઐતિહાસિક અવસર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે પાર્ટી લોકસભા ચૂંટણીમાં મોટા પ્રયોગો કરવા માંગે છે. ભાજપે ગઈ ચૂંટણીમાં 303 બેઠકો જીતી હતી. આ વખતે પાર્ટી 400થી વધુના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે. આવી સ્થિતિમાં પાર્ટી કોઈપણ સ્તરે કોઈપણ જાતનું કચાશ રાખવાના મૂડમાં નથી. આ માટે પાર્ટીએ મોટા નિર્ણયો લઈને જનતાની વચ્ચે જવાનો પ્લાન તૈયાર કર્યો છે. જે પક્ષ મોટા નિર્ણયો લઈ શકે છે તેમાંથી વર્તમાન સાંસદોની ટિકિટ મોટા પાયે કાપવામાં આવી શકે છે. આ માટે પાર્ટીનો જનમતનો સર્વે ચાલી રહ્યો છે. સૂત્રોનું માનીએ તો 50% ટિકિટ કપાઈ શકે છે અને વરિષ્ઠ અને અનુભવી લોકોને ઘરે બેસવાનો વારો આવી શકે છે. પાર્ટી યુવાન અને નવા ચહેરાઓ સાથે 2024ની ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. આ બધાની વચ્ચે બીજી મોટી તૈયારી એ છે કે પાર્ટી લગભગ 2 ડઝન એટલે કે 24 રાજ્યસભાના સાંસદોને પણ ચૂંટણી જંગમાં ઉતારી શકે છે. આવા પક્ષના નેતાઓ કે જેઓ 2 કે તેથી વધુ ટર્મથી ઉપલા ગૃહમાં રહ્યા છે, તેમને 2024ના દંગલમાં મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં ફરીથી મોટા પ્રયોગો કરી શકે છે. આગામી વર્ષે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 16 નેતાઓની સમિતિ બનાવી છે. આ સમિતિ આગામી લોકસભા ચૂંટણી માટેનો ઢંઢેરો નક્કી કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમને આ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવે છે. છત્તીસગઢના પૂર્વ નાયબ મુખ્યમંત્રી ટી.એસ. સિંહદેવને કન્વીનર બનાવ્યા છે. આ સમિતિમાં ચિદમ્બરમ અને દેવ ઉપરાંત 14 વધુ નેતાઓનો સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, આનંદ શર્મા, જયરામ રમેશ, શશી થરૂર, ગાયખાંગમ, ગૌરવ ગોગોઈ, પ્રવીણ ચક્રવર્તી, ઇમરાન પ્રતાપગઢી, કે રાજુ, ઓમકારસિંહ મરકામ, રંજીત રંજન, જિગ્નેશ મેવાણી અને ગુરદીપ સપ્પલનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે હિન્દી બેલ્ટના 3 રાજ્યોમાં હાર બાદ કોંગ્રેસે 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. તાજેતરમાં કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણી પહેલાં પાર્ટી માટે સંસાધનો એકત્ર કરવા માટે ક્રાઉડ ફંડિંગ અભિયાન ડોનેટ ફોર દેશ શરૂ કર્યું. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે 1.38 લાખ રૂપિયાનું દાન આપીને પાર્ટીના ઓનલાઈન ક્રાઉડ ફંડિંગ પ્રોગ્રામની શરૂઆત કરી હતી. મલ્લિકાર્જુન ખરગે કોંગ્રેસના સમર્થકોને શ્રેષ્ઠ ભારતના નિર્માણના પ્રયાસોને સમર્થન આપવા માટે દાન આપવાની અપીલ કરી હતી. ખરગે આ પ્રસંગે કહ્યું હતું કે આ પહેલીવાર છે જ્યારે કોંગ્રેસ દેશ માટે લોકો પાસેથી દાન માંગી રહી છે. તેમણે કહ્યું હતું કે જો તમે માત્ર અમીર લોકો પર આધાર રાખીને કામ કરો છો તો તમારે તેમની નીતિઓનું પાલન કરવું પડે. મહાત્મા ગાંધીએ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન જનતા પાસેથી દાન પણ લીધું હતું.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે 21 ડિસેમ્બરે યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા 2.0 શરૂ કરવા રજૂઆત કરી હતી અને આ યાત્રા માટે રાહુલ ગાંધી સંમત પણ થઈ ગયા. પરંતુ આ બેઠકમાં જ ઘણા નેતાઓએ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને માત્ર પદયાત્રાને બદલે નવા ફોર્મેટમાં યાત્રાના બીજા તબક્કાની હિમાયત કરી છે. ભારત જોડો યાત્રાના પહેલા ભાગમાં ઉત્સાહિત કોંગ્રેસીઓ લોકસભાની ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી પાસે વારંવાર ભારત જોડો યાત્રા 2.0ની માગણી કરી રહ્યા હતા. પરંતુ પ્રવાસના પહેલા ચરણમાં જ રાહુલના ઘૂંટણમાં જૂની ઈજાને કારણે યાત્રાનો બીજો ભાગ શરૂ થઈ શક્યો નહોતો. ઘૂંટણમાં પીડા વચ્ચે રાહુલે દક્ષિણના કન્યાકુમારીથી ઉત્તરના કાશ્મીર સુધી પગપાળા 3500 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે પાર્ટીમાં રજૂઆત કરી 21 ડિસેમ્બરે યોજાયેલી CWCની બેઠકમાં રાહુલ ગાંધીની સામે ભારત જોડો યાત્રા 2.0ની માંગને વધુ મજબૂતાઈથી રજૂ કરી હતી. રાહુલ ગાંધી આ યાત્રા માટે સંમત થઈ ગયા, પરંતુ આ જ બેઠકમાં તેમના તમામ નેતાઓએ લોકસભાની ચૂંટણી ધ્યાનમાં રાખી પદયાત્રાને બદલે નવા ફોર્મેટમાં યાત્રાના બીજા તબક્કાની હિમાયત કરી. આ વખતે ભારત જોડો યાત્રા 2.0 દક્ષિણથી ઉત્તર પછી પૂર્વ એટલે કે અરુણાચલ પ્રદેશથી પશ્ચિમમાં ગુજરાત સુધી યોજાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પૂર્વોત્તરના ઓડિશા, બિહાર, બંગાળ, ઝારખંડ અને પશ્ચિમના ઉત્તર પ્રદેશ, ગુજરાત જેવા રાજ્યો પર વિશેષ ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે. રેલી કે મહત્વના કાર્યક્રમો પહેલાં પદયાત્રા હોવી જોઈએ. તે સિવાય બસ, સાયકલ, બાઇક તેમજ ટ્રેક્ટર અને ટ્રકનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી ઓછા સમયમાં વધુ કાર્યક્રમ યોજી શકાય અને ચૂંટણીના કારણે યાત્રા ઝડપથી પૂર્ણ કરી શકાશે. જાન્યુઆરીના બીજા કે ત્રીજા સપ્તાહથી ભારત જોડો યાત્રા શરૂ કરીને માર્ચના બીજા કે ત્રીજા સપ્તાહમાં તેને 60 દિવસમાં પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવે છે. ઇન્ડી એલાયન્સની એકતા બતાવવા માટે તેમાં વિવિધ પક્ષોના નેતાઓને સામેલ કરવાની પણ વાત ચાલી રહી છે. હાલમાં પૂર્વમાં અરુણાચલના પરશુરામ કુંડથી લઈને પશ્ચિમમાં ગુજરાતના પોરબંદર કે સાબરમતી સુધીની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. વાસ્તવમાં રાહુલ ગાંધી પોતાને શિવભક્ત અને મહાત્મા ગાંધીના અનુયાયી માને છે. આવા સંજોગોમાં આ યાત્રા રુદ્રાક્ષના વૃક્ષોની વચ્ચે આવેલા પરશુરામ કુંડથી શરૂ કરીને મહાત્મા ગાંધીની કર્મભૂમિ સાબરમતી અથવા તો જન્મભૂમિ પોરબંદરમાં સમાપ્ત કરવાની હિમાયત કરાઈ છે. આ તમામ સૂચનો બેઠકમાં આપવામાં છે, પરંતુ આ યાત્રાનો રૂટ અને ફોર્મેટ શું હશે તે હજુ નક્કી નથી થયું. શુક્રવારે મોડી સાંજે ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરમાં ગિફ્ટ સિટીના કામ કરતા કર્મચારીઓ, અધિકારીઓ તેમજ અધિકૃત રીતે આવતા મુલાકાતીઓને ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપવાનો મંજૂરી આપવામાં આવી છે. સરકારના ઐતિહાસિક નિર્ણય સાથે જ ગિફ્ટ સિટીમાં આવેલી ઓફિસ અને તેની આસપાસના જમીનના ભાવ ઊંચકાશે. ગિફ્ટ સિટી સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. હવે આ પરમિટ ધારકોને દારૂ પીવાની છૂટ આપવામાં આવતા ગિફ્ટ સિટીમાં ઓફિસ, તેની આસપાસ જમીન ખરીદવા માટે લોકોની તડાકો બોલાય એવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. સરકાર દ્વારા આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી ત્યારથી જ ગિફ્ટ સિટીની આસપાસની જમીનના ભાવ જાણવા માટેની પૂછપરછ રોકાણકારો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આ નિર્ણયને સોશિયલ મીડિયામાં લોકો દ્વારા આવકારવામાં આવી રહ્યો છે, જે પાછળનું મુખ્ય કારણ છે કે ગુજરાતીઓને અત્યાર સુધી વીકેન્ડ રજાઓમાં દારૂ પીવા માટે રાજસ્થાન, ગોવા સુધી લાંબા થવું પડતું હતું, પરંતુ હવે ગિફ્ટ સિટીમાં જ પરમિટ ધારકોને દારૂ મળી રહેશે, જેના કારણે તેમને પાર્ટી માટે ગુજરાતની સરહદ ઓળંગવી નહીં પડે. સોશિયલ મીડિયામાં એવી પણ કોમેન્ટ વાયરલ થઈ રહી હતી કે गिफ्ट सिटी तो सिर्फ झांकी है, स्टेच्यू ऑफ यूनिटी, डायमंड बुर्स, व्हाइट रण अभी बाकी है. जो कि हजू पण तेनी विस्तृत मार्गदर्शिका सरकार द्वारा बहार पाडवामां आवी नथी કે કોણે દારૂ આપી શકાય, કેટલો આપી શકાય, કઈ પરિસ્થિતિમાં આપી શકાય તે વિશે પણ એક જૂથ માર્ગ બેસીને સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. गांधीनगर गिफ्ट सिटी एक बार फिर से चर्चा में है. क्यों? क्योंकि इस बार जो कल जारी की गई, जिसमें जाहिर है कि गिफ्ट सिटी यहाँ पर गांधीनगर में है, गिफ्ट सिटी के अंदर की तरफ जो भी ऑफिस थे उन ऑफिसों के अधिकृत कर्मचारियों और अधिकृत मुलाकातियों के लिए लीकर जो है वो अब वैलिड होगा. यहाँ की होटल और रेस्टोरेंटों में लीकर जो है वो सर्व किया जाएगा. आप देख सकते हैं ये जो गिफ्ट सिटी है, गिफ्ट सिटी जो गांधीनगर के बीचों बीच आई हुई है, वहां पर अब जो है जो भी मुलाकाती आएंगे, जो अधिकृत मुलाकाती है या तो जो अधिकृत कर्मचारी है जो यहाँ पर गिफ्ट सिटी के अंदर
जितनी भी ऑफिस है उन सभी के कर्मचारी अधिकृत और मुलाकातियों के लिए लीकर जो है वो यहाँ पर होटलों में और रेस्टोरेंटों में जो गिफ्ट सिटी के अंदर है वहां पर सर्व किया जाएगा। उसकी परवानगी जो है वो गुजरात सरकार ने दे दी है। लेकिन यहाँ से एक चीज ये भी जाहिर करना चाहूंगा कि उसमें ये भी साफ तौर पर जो है वो गाइडलाइन में जारी किया गया है कि कोई भी व्यक्ति को जो है बॉटल जो है वो सर्व नहीं की जाएगी, बॉटल पूरी नहीं दी जाएगी। सिर्फ होटल और रेस्टोरेंट जो होगी वहां पर लीकर जो होगा वो उनको ग्लास में ही जो है वो सर्व किया जाएगा। साथ ही साथ ये भी है कि इससे काफी सारे लोगों में जो है, जैसे अगर बात करें कांग्रेस और आम आदमी पार्टी के द्वारा इसमें जो है विरोध भी किया गया। साथ ही साथ काफी सारे कल शाम से जो है सोशल मीडिया में मैसेजेस भी वायरल हो रहे हैं कि गुजरात में दारूबंदी हटा दी गई है, लेकिन हालांकि ऐसा कुछ भी नहीं है। ये जो गाइडलाइन है वो सिर्फ गिफ्ट सिटी के अंदर की तरफ जितने भी ऑफिस है उन ऑफिस के अधिकृत कर्मचारियों के लिए और मुलाकातियों के लिए ये गाइडलाइन जो है वो जारी की गई है। हालांकि अभी इसमें और भी कुछ गाइडलाइन में जो है वो ऐड हो सकता है कि जिस तरह से जो व्यक्ति यहाँ से जो कोई भी लिकर का सेवन करके या यहाँ से अगर बाहर निकलता है तो उसके लिए, जैसे कि मैं यहाँ पर जो रूल्स है उस हिसाब से उसको फाइन जो है वो पे करना पड़ेगा। यानी कि ऐसा भी हो सकता है, गाइडलाइन ऐसी भी जारी की जा सकती है आगे जाके कि जो व्यक्ति खुद सेल्फ ड्राइव करके आ रहा है उसको लिकर का जो परमिशन है उसको नहीं दी जाएगी। सिर्फ और सिर्फ जो ड्राइवर लेके जो बंदा आया है उसी को लिकर की परमिशन दी जाएगी। हालांकि अब ये भी एक और बात है कि वाइब्रेंट की जो है अब कुछ ही दिनों में वाइब्रेंट जो है वो शुरू होने वाला है, जिसको लेकर देश विदेश के लोग यहाँ पर आएंगे। साथ ही साथ गिफ्ट सिटी में भी नेशनल और इंटरनेशनल कंपनियां हैं, तो उसी को लेकर भी जो मुलाकाती वाले जो प्रवासन क्षेत्र में आगे एक कदम और बढ़ाने में भी ये जो निर्णय है वो महत्व की भूमिका जो है वो अदा करेगा। लेकिन कह सकते हैं कि इससे जो कांग्रेस और आम आदमी पार्टी के जो नेता है उन्होंने इसके ऊपर आवाज उठाई है कि इससे गुजरात को बहुत सारा नुकसान हो सकता है, महिलाओं के सम्मान को इससे ठेस पहुंच सकती है। लेकिन अब आगे वाले समय, आने वाले वक्त ही इसमें बताएगा कि इससे गुजरात को फायदा हो रहा है या नुकसान हो रहा है। कैमरा पर्सन किशोर आठवले के साथ जतिन रावल, इंडिया न्यूज, गांधीनगर। ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એટલે કે ગુજરાતની ગિફ્ટ સિટી ગાંધીનગરમાં હવે અધિકૃત રીતે ગાંધીનગરમાં આ ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓને મુલાકાતે આવેલા મુલાકાતીઓને દારૂ પીવાની પરવાનગી આપવામાં આવશે। ગ્લોબલ ઇન્વેસ્ટર, ટેકનિકલ એક્સપર્ટ તેમજ ગિફ્ટ સિટીની આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઈડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચ કક્ષાએ મહત્વનો નિર્ણય કરાયો છે। ગિફ્ટ સિટીમાં કામ કરતા તમામ કર્મચારીઓ માલિકોને લિકર એક્સેસ પરમિટ આપવામાં આવશે, જેના દ્વારા તેઓ આવી વાઇન એન્ડ ડાઇન આપતી ગિફ્ટ સિટીની હોટેલ્સ, રેસ્ટોરાં, ક્લબમાં દારૂનું સેવન કરી શકશે। ગિફ્ટ સિટીમાં હોટેલ્સ, રેસ્ટોરાં, ક્લબ પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એટલે કે FL3 પરવાના મેળવી શકશે, જેના ભાગ રૂપે સુરત ડાયમંડ બુર્સના ડિરેક્ટર દિનેશ નાવડિયા અને અન્ય ડાયમંડના વેપારીઓએ આ નિર્ણયને આવકાર્યો હતો અને ડાયમંડ બુર્સમાં પણ આ પ્રકારની પરવાનગી આપવામાં આવે તેવી માગણી કરી હતી। અમારા સંવાદદાતા અમિત રાજપૂતે હીરાના વેપારીઓ સાથે ખાસ વાતચીત કરતી, આવો જોઈએ શું કહી રહ્યા છે। ગિફ્ટ સિટીમાં એલ્કોહોલનું સેવનનું જ્યારે છૂટછાટ કેટલાક અધિકૃત વ્યક્તિઓને આપવામાં આવશે તે અનુસંધાને સુરત જે ડ્રીમ સિટી કહેવાય છે તે અનુસંધાને જ્યારે હીરા ડાયમંડ બુર્સનું સુરત શહેરમાં ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે ત્યારે આપણી સાથે કેટલાક વ્યાપારીઓ છે, કેટલાક અગ્રણીઓ છે તે પણ જોડાયા છે। આપણે એમની સાથે સીધી વાત કરીશું। જે રીતે ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટેની છૂટછાટ અધિકૃત વ્યક્તિઓને આપવામાં આવી છે તેને લઈને તમારા શું વિચારો છે? મારા વિચારો એ છે કે ત્યાં જે ગિફ્ટ સિટીમાં જે છૂટ આપેલી છે એ બહુ સારી આપેલી છે। એની માટે ગિફ્ટ સિટીને બહુ ફાયદા થશે, બહુ ક્લાયન્ટોનું અટ્રેક્શન બી થશે અને બીજા બી અટ્રેક્શન ઘણા થશે કે કોઈ ક્લાયન્ટ નથી કે પણ ગિફ્ટ સિટીમાં એ લોકોને વિઝિટ કરવી છે ખાલી જોવા માટે, તો બી લોકો આવશે કે ભાઈ ગિફ્ટ સિટી છે શું, એની માટે જાણકારી માટે બી લોકો એટ્રેક્ટ થશે કેમ કે આ છૂટ જે મળેલી છે એ બહુ ફાયદેકારક છે। અને ડ્રીમ સિટી જે હમણાં ઉદ્ઘાટન થયું નરેન્દ્ર મોદી સાહેબથી એ બી ત્યાં બી હું ચાહું કે આ છૂટ મળે
કેમ કે ફોરેન ક્લાયન્ટ્સ જે છે એ લોકોને આફ્ટર બિઝનેસ છે કે આફ્ટર નાઇટ ટાઈમ છે કે એ લોકોને આ વસ્તુ આલ્કોહોલ છે એ બહુ પ્રેફરન્સમાં હોય છે, એ લોકો કન્ઝ્યુમ કરે છે રેગ્યુલરલી, એ લોકોના કલ્ચરમાં એ વસ્તુ છે અને એ વસ્તુ આપણે અહીંયા લઈ આવશું તો એ બહુ ફાયદાકારક રહેશે. આપણી સાથે જે હીરા વેપારીઓ હતા, જે ફોરેન જવા લોકો હતા, તે લોકો જોડાયા હતા. સીધી આપણે વાત કરીએ તો GJPCના જે ચેરમેન છે દિનેશ નાવડિયા, પૂર્વ ચેરમેન હતા, એમની સાથે આપણે વાત કરીશું. હીરા ડાયમંડ બુશમાં તેઓ વ્યાપારી તરીકે. આપ શું જણાવો છો જે રીતે હીરા ગિફ્ટ સિટીમાં એલ્કોહોલનું સેવનનું હોટલોમાં છૂટ આપવામાં? તો ગુજરાતના વિકાસશીલ મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એમની સરકારનો આભાર વ્યક્ત કરું છું. આપણે જાણીએ છીએ કે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ગુજરાતના CM હતા ત્યારે એમને દીર્ઘ દ્રષ્ટિના કારણે ગાંધીનગરની બાજુમાં ગિફ્ટ સિટીનું આયોજન કરવામાં આવ્યું. જ્યારથી સેન્ટ્રલની અંદર NDA સરકાર આવી છે ત્યારથી ગિફ્ટ સિટીના ડેવલપમેન્ટ માટે બજેટની અંદર અવારનવાર ઘણી મોટી જાહેરાતો થતી હોય છે. વિદેશના ક્લાયન્ટોને આકર્ષવા માટે, વિદેશના બાયરોને આકર્ષણ માટે, પરંતુ કંઈક કડી ખૂટતી હતી એવો ઇન્ડસ્ટ્રીના લોકો પણ અવારનવાર ગુજરાત સરકારને જાણ કરતા હતા. ગઈકાલનો જે પોઝિટિવ નિર્ણય છે કે ગિફ્ટ સિટીના એરિયાની અંદર આલ્કોહોલ ફ્રી તરીકે જે ડિક્લેર કરવામાં આવ્યું છે, હું ચોક્કસ માનું છું કે ગુજરાતના વિકાસની અંદર આ નિર્ણય ખૂબ પોઝિટિવ રહેશે અને એના કારણે જે ભારતનો ગ્રોથ એન્જિન ગુજરાત છે એ ગ્રોથ એન્જિનની જે બિરુદ છે એ ચોક્કસ પોતે જાળવી રાખશે એવું હું ચોક્કસ માની રહ્યો છું. ગિફ્ટ સિટીની જેમ જો ડ્રીમ સિટીમાં પણ થોડી ઘણી છૂટછાટ આપવામાં આવે તો કેટલો ફાયદો? ડ્રીમ સિટીની અંદર તૈયાર થયેલું અને હમણાં જ ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કરેલું એમના હસ્તે ઉદ્ઘાટન એ દુનિયાનું સૌથી મોટું ટ્રેડિંગ હબ છે. પહેલા પેન્ટાગોન હતું ને હવે એ સુરતનું સુરત ડાયમંડ બુશ છે. સુરત ડાયમંડ બુશની અંદર કટ એન્ડ પોલિશના ડાયમંડ, રફનો ડાયમંડના વેપારો ખૂબ મોટા પ્રમાણમાં થવાના, એ બધો જ વિદેશ આધારિત છે. રફ પણ આપણે ઇમ્પોર્ટ કરવી પડે છે, કટ એન્ડ પોલિશ પણ આપણે અહીંથી બનાવીને એક્સપોર્ટ કરતા હોઈએ છીએ. એમની ખરીદી માટે વિદેશના બાયરો અહીંયા આવશે, પરંતુ એ બાયરોને જે અમુક ફેસિલિટી, સવલતો જે આપણે અહીંયા સુરત શહેરની અંદર પૂરી પાડવી ખૂબ મુશ્કેલીઓ હતી. હું ચોક્કસ માનું છું કે ડ્રીમ સિટીના ડેવલપમેન્ટની અંદર ગુજરાત સરકાર તાત્કાલિક જે હોટલ માલિકો 7 સ્ટાર અને 5 સ્ટાર હોટલનું નિર્માણ કરવા માગે છે એમનો સંપર્ક કરીને એમને પહેલેથી જ બાંહેધરી આપવામાં આવે કે તમે આ હોટલ અહીંયા સ્ટાર્ટ કરો અને જે ગિફ્ટ સિટીની અંદર પરમિશન આપી એ જ પ્રકારની પરમિશન અમે તમને આપતું. હું ચોક્કસ માનું છું ખૂટતી કડી આ 2-3 પોઝિટિવ નિર્ણયથી સરકારના સુરત ડાયમંડ ગ્રોથ જે અમે માની રહ્યા છીએ અને કદાચ 3 કરોડ ડબલ સ્પીડથી ગ્રોથ થશે એવું હું ચોક્કસ માનું છું. ચોક્કસપણે આપણી સાથે જે વેપારીઓ હતા તે પણ જોડાયા હતા, ડાયમંડ બુશના અગ્રણીઓ પણ જોડાયા હતા. ક્યાંક ને ક્યાંક જે રીતે ગિફ્ટ સિટીને એક આશીર્વાદ તરીકે મળ્યું છે, તો જો સુરત ડ્રીમ સિટીને પણ આ એક ભાગરૂપે જો સહુલિયત મળે તો ક્યાંક ને ક્યાંક જે વ્યાપાર છે, જે ફોરેન કન્ટ્રીઝના જે લોકો ફરવા આવતા હોય છે, જે ગુજરાત બહારના લોકો ફરવા આવતા હોય છે, તો ચોક્કસ પ્રમાણે ક્યાંક ને ક્યાંક સુરત ડ્રીમ સિટીને પણ ફાયદો થઈ શકે છે. કેમેરા પર્સન રવિ વેન્ડેસ. ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપવાના મામલે વાવના કોંગ્રેસના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કહ્યું કે ગાંધીજીના ગુજરાતમાં બંધારણીય રીતે દારૂબંધીનો કાયદો અમલી હોય ત્યારે સરકારે દારૂડિયાને છૂટ આપવા માટે અને બુટલેગરોને મોટો ધંધો થાય એ માટે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપી છે. તે ખરેખર નિંદનીય છે. આવો સાંભળીએ વધુમાં તેઓ શું કહી રહ્યા છે. ગાંધીજીના ગુજરાતમાં આપણે બંધારણીય રીતે દારૂબંધીનો કાયદો અમલમાં હોય ત્યારે ગુજરાત સરકારે દારૂડિયાઓને છૂટ આપવા માટે અને બુટલેગરોને મોટો ધંધો થાય એ માટે કરીને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે દારૂ પીવા માટેની છૂટ આપી એ ખરેખર નિંદનીય છે. કોઈ પણ માણસ ક્રાઇમ કરશે, કોઈને નુકસાન કરશે, દારૂ પીધેલો પકડાશે તો સમગ્ર ગુજરાતની અંદર એક જ વાત આવશે કે અમે ગિફ્ટ સિટીની અંદર દારૂ પીધું છે. ત્યારે હવે ગુજરાતના દારૂડિયાઓને અને બુટલેગરોને જે માઉન્ટ આબુ અને બીજા રાજ્યોમાં જવું પડતું હતું એના બદલે ગુજરાતની અંદર જ વ્યવસ્થા મળશે. આ ગુજરાત સરકારે જે એક ગુજરાતને કલંક કરવા માટેનો નિર્ણય લીધો છે એ બાબતને અમે વખોડીએ છીએ અને એમને વિનંતી કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા લોકોને સદબુદ્ધિ આપે, ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાય, બેન દીકરીની સુરક્ષા જળવાય અને ગાંધીજીના ગુજરાતને કલંકિત કરવાનું કામ ન કરે એવી ગુજરાત સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ.
સાતપુડા પર્વતમાળાની વચ્ચે આવેલા ગામોમાં નિવાસ કરતા આદિવાસી પરિવારના બાળકોને મનુષ્યના જીવનને માર્ગદર્શન જીવનમાં પરિવર્તન દિશા બતાવતી શ્રીમદ ભાગવદ્ ગીતાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું અને બાળકોને સમજાવવામાં આવ્યું હતું શ્રીમદ ભાગવદ્ ગીતા શું છે, કેમ આપણે રોજ શ્રીમદ ભાગવદ્ ગીતા વાંચવી જોઈએ, શ્રીમદ ભાગવદ્ ગીતા કેવી રીતે જીવનમાં પરિવર્તન લાવે છે, શ્રીમદ ભાગવદ્ ગીતા વાંચીને કેવી રીતે વિશ્વભરના લોકો વૈદિક સનાતન સંસ્કૃતિ અપનાવી રહ્યા છે, તે રીતની સાતપુડા પર્વતમાળાની વચ્ચે આદિવાસી વિસ્તારો જઈ ઇસ્કોનના પ્રચારકોએ ગામના લોકો અને શાળામાં બાળકોને વિનામૂલ્યે શ્રીમદ ભાગવદ્ ગીતાનું વિતરણ કર્યું હતું. શ્રીમદ ભાગવદ્ ગીતા વિશે બાળકોને જ્ઞાન આપી સનાતન ધર્મનો પ્રચાર પણ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય મોટિવેશન સ્પીકર ધ્યાન ગુરુ અને રાષ્ટ્રીય નારી શક્તિ એવોર્ડથી સન્માનિત એવા BK શિવાની દીદીનો ડભોઈના APMC મેદાન ખાતે કાર્યક્રમ યોજાયો હતો. બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ડભોઈ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટિવેશનલ સ્પીકર શિવાની દીદીએ સંબંધોમાં મધુરતા વિષય પર વક્તવ્ય રજૂ કર્યા હતા. જીવનમાં ચાલતા સળગતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા ઉપરાંત વ્યસ્ત જીવનમાં નવી દિશા પ્રદાન કરવાના પ્રયાસ હેતુ કાર્યક્રમ આ યોજવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં ડભોઈના 2000થી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ડભોઈના સાધુ સંતો તેમજ રાજકીય અગ્રણીઓ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. चारों तरफ सिर्फ किसी शहर में नहीं लेकिन सारे विश्व में ही भारत देश में भी हम जैसे जैसे मन की स्थिति में तनाव, ईर्ष्या, गुस्सा, अहंकार ये बढ़ता है तो उसका प्रभाव हमारे शरीर के स्वास्थ्य पर और हमारे रिश्तों पर पड़ता है. और इसीलिए पहले हम एक घर में 10-15 लोग रह सकते थे, फिर धीरे धीरे परिवार और छोटे होते गए हम एक घर में 4 लोग रहने लगे. आज हम उस 4 लोगों में भी हमारे रिश्तों में गांठें आती रहती हैं और हम अलग अलग होते जा रहे हैं. तो वो प्रॉब्लम रिश्तों में नहीं, मन की स्थिति को बढ़ाने की बात है. और इसीलिए राजयोग वो विधि है, मेडिटेशन है जो आत्मा की शक्ति को बढ़ाता है, मन के संकल्पों को सुलझाता है, सहन शक्ति को, बात को ख़त्म करने की ताकत को, क्षमा करने को, ये शक्तियों को बढ़ाता है. अगर हम रोज़ 10-15 मिनट जैसे हम शरीर का व्यायाम योगा करते हैं वैसे हम 10 मिनट यहाँ के लिए राजयोग करते हैं तो उसका असर सीधा रिश्तों पर पड़ता है और सबसे ज़्यादा बच्चों पर पड़ता है. आजकल बच्चों के अंदर सिर्फ तनाव नहीं लेकिन कुछ बड़े बड़े शहरों में तो डिप्रेशन भी होने लग गया है. मानसिक स्वास्थ्य देश के लिए एक बहुत बड़ी समस्या बन गया है और सरकार भी उसके लिए अब इस बार इतना बड़ा बजट रखा है क्योंकि वो प्रॉब्लम बढ़ रही है इसलिए रखा गया है. तो अगर घर के बड़े अपने मन की स्थिति का ध्यान रखेंगे घर की ऊर्जा बदल जाएगी, बच्चों के ऊपर उसका प्रभाव पड़ेगा. इसीलिए राजयोग हर परिवार के लिए सादगी है, पवित्रता है, नम्रता है, शुद्धता है, लेकिन उन संस्कारों को सबको ऐसे संभाल के रखना चाहिए, नहीं तो धीरे धीरे बाहर की चीज़ों का प्रभाव पड़ने लग जाता है. तो इसीलिए अपना ध्यान रखेंगे तो वो सादगी और पवित्रता हमेशा बनाए रखेंगे. ગર્ભાવતી નગરી નસીબદાર છે કે આજે પ્રથમવાર બ્રહ્માકુમારીના શિવાની દીદી ગર્ભાવતી નગરીમાં પધાર્યા. સંબંધોમાં મધુરતા એ વિષય પર એમણે અહીંયા પ્રવચન આપ્યું. અત્યારની આપણી જે પરિસ્થિતિઓ છે કે ઘરમાં પણ કૌટુંબિક કલેશ હોય, માનસિક અશાંતિ, ઉદ્વેગ, ડિપ્રેશન, આ બધામાંથી કેવી રીતે મુક્તિ મળે એની સાચી સમજ એમણે આપી. ઇસરોના ચેરમેન ડૉક્ટર S. સોમનાથે શુક્રવારે રાજભવનમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ પ્રસંગે આચાર્ય દેવવ્રતે પોતાની બેંગ્લોર ઇસરોની મુલાકાત દરમિયાનના સંસ્મરણો વાગોળ્યા હતા તેમજ ઇસરોના વૈજ્ઞાનિકોની તપસ્યા અને પરિશ્રમની પ્રશંસા કરી હતી. રાજ્યપાલે ડૉક્ટર S. સોમનાથે જણાવ્યું હતું કે ચંદ્રયાનના સફળ મિશનથી ઇસરોએ આજે ભારતને સન્માન અપાવ્યું છે, તેના માટે ભારત હંમેશા તેમનું ઋણી રહેશે. It's very interesting to see that growth of Gujarat over the last so many years. I am able to watch. I have been coming here for last 25 years. As an ISRO man, we have an ISRO center here, so I used to come very regularly. So the transformation is fantastic in terms of the business, in terms of the infrastructure growth, in terms of the prosperity of this state is very important. I think a lot of this has to go with the governments that came before. And the Vibrant Gujarat is a very active program to showcase the and also build up a policy framework on how to build this over a period of time in different sectors. So this year's Vibrant Gujarat, in fact, their space is also a talking top subject in which I am coming. I will be there on 11th, being part of the space conclave.
આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.